અને સમાચારો પર કરીએ તો સાબરકાંઠા અને અરવલ્લીના પશુપાલકો માટે ખુશીના સમાચાર છે। સાબર ડેરીની 61મી સાધારણ સભામાં પશુપાલકોની માંગ સંતોષાઈ। સાબર ડેરીએ પશુપાલકોને 653 કરોડનો ભાવફેર આપ્યો। ગયા વર્ષે 602 કરોડનો ભાવ વધારો અપાયો હતો। ડેરી દ્વારા 995 રૂપિયા વાર્ષિક દૂધ વધારો જાહેર કરાયો છે। સાબર ડેરીની 61મી સાધારણ સભામાં અન્ય મહત્વના ઠરાવો પણ પસાર થયા। હવેથી ચેરમેન અને સેક્રેટરી પણ સાધારણ સભામાં સામેલ થશે અને આવતા વર્ષથી 30 જૂન પહેલા જ દૂધનો ભાવ વધારો આપી દેવાશે। અને આજ મુદ્દે સંવાદદાતા સંદીપ ફોન લાઈન પર છે। સંદીપ, સાબરકાંઠા અને અરવલ્લીના પશુપાલકો માટે ખુશીના સમાચાર છે, કારણ કે પશુપાલકોની માંગ પણ સંતોષાઈ છે। શું વધુ જાણકારી? વૈભવી, સાબરકાંઠા જિલ્લા અને અરવલ્લી જિલ્લાના લાખો પશુપાલકોની જીવાદોરી સમાન જે સાબર ડેરી છે ત્યાં આજે સાધારણ સભા યોજાઈ હતી અને 61મી સાધારણ સભા યોજાઈ તેમાં મહત્વના નિર્ણયો કરવામાં આવ્યા છે। અગાઉ એક સેક્રેટરીને જ એન્ટ્રી આપવામાં આવી હતી સાધારણ સભામાં, ત્યારે હવે સેક્રેટરી અને ચેરમેન બંનેને એન્ટ્રી આપવામાં આવશે। બીજો એક જે ઠરાવ કરવામાં આવે છે કે જે હવેથી જે 30 જૂન પહેલા જે દૂધનો ભાવ વધારો છે તે જાહેર કરવામાં આવશે। જે દૂધનો ભાવ વધારો છે એનો નિયમ ન હતો, જેને લઈને પશુપાલકોમાં પણ ભારે રોષ હતો। તેને લઈને પણ સાબરકાંઠામાં ભાવ તેને લઈને પશુપાલકોમાં રોષના કારણે વિરોધ અને આંદોલન છેડાયું હતું, જેને લઈને પશુપાલકોને હવે ખુશીના સમાચાર મળી રહ્યા છે। અને આ બાબતે હાલ તો 653 કરોડનો જે ભાવ વધારો છે તે અપાયો હતો। પહેલા 602 કરોડ જેટલો ભાવ વધારો અપાયો હતો, જેને લઈને હવે સાધારણ સભા બેઠક થયા બાદ 653 કરોડથી વધુનો જે ભાવ વધારો છે તે ચૂકવાયો છે। એટલે કે હવે 2 દિવસની અંદર જ પશુપાલકોના ખાતામાં જે વધારાનો જે ભાવ વધારો છે તે ચૂકવી દેવામાં આવશે। એટલે પશુપાલકોનું જે અતુપ્તથી રાહ જોઈ રહ્યા હતા, જે માંગ હતી તે સંતોષાઈ છે અને સાધારણ સભા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી। ખાસ કરીને એક મેસેજ જે ફરતા હતા જે પશુપાલકોનો વિરોધ, જેને લઈને સાબર ડેરી આગળ પશુપાલકોના જે આંદોલનને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો, જેને લઈને હવે જે ભાવ વધારો છે તેને લઈને હવે પશુપાલકો પણ ત્યાં ખુશી જોવા મળી રહી છે અને સામાન્ય સભા શાંતિપૂર્ણ માહોલમાં પૂરી થઈ છે। બિલકુલ, આભાર સંદીપ તમામ જાણકારી માટે।